હેલો ગાઈસ, બધાને જય દ્વારકાધીશ। હું આપનો દોસ્ત કાન મુરલીવાળા અને અત્યારે આપણે આવ્યા છીએ મતલબ કે આજે શું ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે, તો આપણે થોડું દાન પુણ્ય કરવા માટે આવ્યા છીએ અને અત્યારે આપણાથી પહોંચી શકાય એટલું દાન પુણ્ય કરવા માટે આવ્યા છીએ અને નાના છોકરાઓ બધા અહીંયા ઊભા છે। હું હમણાં તમને વ્લોગમાં અંદર બતાવીશ અને મિત્રો આપણે પહોંચી શકીએ એટલું દાન પુણ્ય કરીએ છીએ અને આગળ પણ કરવાનું છે અને આગળનું પણ વિચારી રહ્યા છીએ અમે કંઈક સારા કાર્ય કરવાનું। તો મિત્રો હું તમને હમણાં થોડી વારમાં બતાવીશ કે અમે શું કરવાના જઈ રહ્યા છીએ। મિત્રો જો આગળ અહીંયા ઊભા છીએ અમે ગૌરંગભાઈ મતલબ બુંદી ગાંઠી આજે બાપા સીતારામ દિવસ છે, પુણ્યતિથિ ને એટલા માટે આજે બુંદી ગાંઠી અમે વેચી રહ્યા છીએ મિત્રો। તો અત્યારે આપણે આવ્યા છીએ, નાના બાળકો છે જે મધ્યમ વર્ગના લોકો છે એના માટે આપણે આજે આવ્યા છીએ દાન પુણ્ય કરવા માટે મિત્રો। તમને હું હમણાં બતાવીશ, આપણે પણ થોડાક સેવાના કામ કરતા રહીશું આવા મિત્રો અને આવા નાના મધ્યમ વર્ગના લોકોને પહોંચી શકે અને જમવાનું એવું કંઈક વ્યવસ્થા કરશું। અને જન્મ તેદીનો અમીર નહીં ભાઈ, સાસને રોટલો ખાઈને મળીને મોટા કર્યા અમને ભાઈ, અને જગતની પાસે જૂટવીને તે કદાચ છેતરી લઈ લીધું ને હોય ને ભાઈ તો એ કદાચ કોક તમે હુતા હોય ને એ લઈ જાય ભાઈ। દુનિયા એમ કે તમને રસ્તે લાવી દે, રસ્તે જતા આને ઉપાડીને ભાઈ હવે ઉપર મેલ્યા છે ભાઈ, અને જગત ને થાય એ વાળી લે ભાઈ। શું કહું છું ભાઈ, હું કોઈ મેલાટો અને કોઈ વિદ્યા મારી પાસે નહીં ભાઈ। તો મિત્રો આપણે આવી ગયા હતા અહીંયા આગળ અને આ બધા લોકોને ગૌરંગભાઈ આપી રહ્યા છે નાસ્તો અને હું પણ થોડા ટાઈમમાં હવે આપવાનો છું। આ જો બધા આવા નાના બાળકો છે અને બધાને આપી રહ્યા છે ને આપણે આપવાનું છે હમણાં મિત્રો। અત્યારે હું આવી ગયો છું અહીંયા અને થોડી વારમાં હું પણ આપવા જાઉં છું। ગૌરંગભાઈ અત્યારે આપે છે અને હું થોડોક વિડીયો શૂટ કરી અને હું પણ આપવા જાઉં છું મિત્રો। બધાને જય દ્વારકાધીશ। અને क्या नाम है आपका? हैं? काजल। काजल नाम है। क्या करती हो? पढ़ती नहीं हो? मस्त मजाना बाળકો છે અહીંયા આગળ મિત્રો। ઓય क्या नाम है तेरा? हैं? पूजा। क्या करती हो? મિત્રો આવા સરસ મજાના નાના બાળકો છે અહીંયા આગળ અને જે મતલબ ભણી શકતા તો નથી, મેં પૂછ્યું છે હમણાં એક બે બાળકોને, ભણી તો શકતા નથી કેમ કે પૈસાને પ્રોબ્લેમ્સના લીધે હોઈ શકે છે, મધ્યમ વર્ગના લોકો છે એટલે ભણી શકતા નથી। તો મેં એને પૂછ્યું છે આપણે મતલબ કે થોડાક ટાઈમની અંદર આપણે કંઈક આવા સેવાના કાર્ય કરવાનું વિચારી રહ્યા છીએ અને થોડાક ટાઈમ પછી આપણે ચાલુ કરવાનું વિચારી રહ્યા છીએ, આવું કંઈક કરશું મિત્રો। જો बताऊँ, क्या नाम है आपका भाई? पंकज भाई। क्या काम करते हो? ये આ ભાઈ પંકજભાઈ છે જે આવું બ્લોક ને આવું બધું ફિટ કરે છે અહીંયા। અને ભાઈ કેટલા ટાઈમથી રહ્યો છો અહીંયા? ભાઈ કયું ગામ તમારું ભાઈ? ભાઈ ગામ કયું છે? हैं? भाई कहाँ पे आया भाई? आपका नाम क्या है? दिनेश भाई। आपका नाम भाई? दिलीप भाई। आपका नाम भाई? कमलेश भाई છે। આ બધા લોકો અહીંયા આગળ રહે છે અને મિત્રો આવા બધા લોકો અહીંયા રહે છે ને આપણે આવો મતલબ કે પહોંચી શકાય એટલું દાન પુણ્ય કરવા માટે આવ્યા છીએ અત્યારે અને આગળ પણ આવું કાર્ય કરવાનું વિચારી રહ્યા છીએ। તો મિત્રો આપણા બ્લોગની અંદર તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો અને આ બ્લોગને જેટલો બને એટલો શેર કરજો જેથી કરીને અમે તમારા વ્લોગને આખો જોવાનો પ્રયત્ન કરજો તમે ટાઈમ હોય તો। અને જો ગૌરંગભાઈને અમે પ્રસાદી વેચીએ છીએ, આ ભાઈને અહીંયા જો આ ભાઈને આવું નાસ્તો કરી રહ્યા છીએ અત્યારે મિત્રો। હું આગળ જઈને બતાવું છું તમને હવે। જો સરસ મજાના હસતા મોઢે બધા મતલબ કે આવું ભૂખ્યા લોકો મતલબ કે ગરીબ લોકોને ભોજન તો મળતું ના હોય એટલા માટે આવા સરસ મજાનું મતલબ
મુખ ઉપરથી સ્માઇલ જ એવી હોય છે એ લોકોની, અને એવું ભણી તો શકતા નથી, મતલબ કે એની પાસે એટલું મતલબ નાણાં હોતા જ નથી કે જે ભણી શકે. અને મિત્રો જો આ કાર્ય